જય માતાજી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે અગ્નિકાંડ થયું એની અંદર ઘણા બધા એવા નિર્દોષો બાળકો, માતા પિતા, કપલો જે વેકેશનની મોજ માણવા ગયા હતા અને મોતની સજા મળી। તો આવા કાંડો તો ઘણી બધી વાર થઈ ગયા મિત્રો। અમારા સુરતની અંદર તક્ષશિલામાં પણ બની ગયું, પણ જ્યારે બનાવ બને છે ને ત્યારે લોકો 10-15 દિવસ within 20 દિવસ સ્ટોરીઓ મૂકશે, વિડીયો બનાવશે અને ચર્ચા કરશે। પણ ખૂબ દુઃખની વાત તો એ છે કે જ્યારે પણ બનાવ બને ને ત્યારે જ બધું યાદ આવે છે। તો મિત્રો એક વાત મને સમજાતી નથી કે કોઈ પણ કાંડ થઈ ગયા પછી જ કેમ આ બધું યાદ આવે છે। તો હું તો હરેક વ્યક્તિને કહું છું કે હવે આવા ગેમ ઝોનો કે એવા કોઈ પણ મોલ હોય, કોઈ પણ એવા ક્લાસીસ હોય કે એવી કોઈ પણ મેળો હોય કે ગમે તે હોય, જ્યારે ટિકિટ આપે ને ત્યારે તમે સામે પણ માંગો કે તમારામાં શું ફેસિલિટી છે, તમે પરમિશન લીધી છે, એનઓસી લીધી છે, એ બધું માંગો અને પછી ટિકિટ ખરીદો। આવા અગ્નિકાંડ થયા બાદ જ આવા પ્રશ્નો ઉઠે છે, તો એ તો આપણી પણ બેદરકારી છે। તો આવા ગેમ ઝોનોમાં જતા પહેલા આવી બધી પરમિશનો હરેક વ્યક્તિને માંગવાનો અધિકાર છે, પછી જ એમની ટિકિટો ખરીદજો, ત્યાં સુધી ના ખરીદતા। અને અત્યારે આપણી પાસે તેવો રાઇટ્સ નથી હોતો જેવો મીડિયા વાળા પાસે રાઇટ્સ હોય છે। તો હરેક મીડિયા વાળાને એક અપીલ કરું છું કે આવી બધી જગ્યાઓએ જઈને તમે પણ માંગી શકો છો કે તમે એનઓસી લીધી છે, પ્રૂફ પુરાવા તમે પણ માંગી શકો છો। અને તમે તમારા મીડિયા ચેનલ દ્વારા હરેક નાગરિકને જાગૃત કરો અને પછી સમજાવો આ જગ્યા જવા જેવી છે કે નથી। તમારી મીડિયા ચેનલ થી એમને જાગૃત કરો। પણ અત્યારે શું ચાલી રહ્યું છે? જ્યારે કાંડ બની જાય અત્યારે આંકડો નક્કી નથી થતો મિત્રો। મેં આખું લિસ્ટ જોયું, ઘણાના નામ નથી, પેલી આશા કરીને દીકરી જેનું નામ જ નથી લિસ્ટમાં। કાંડ થયા બાદ તમે જે પ્રશ્નો ઉઠાવો છો ને ઈ જ ખોટું છે। કોઈ પણ જગ્યાએ નવું ઓપનિંગ થાય ને ત્યારે આ પ્રશ્નો ઉઠાવો અને ત્યારે આ માંગ કરો, પછી જ ગમે એવો કરોડો રૂપિયાની જગ્યા હોય, ગમે એવડી મોટી વોટર પાર્ક હોય, ગમે એવો મોટો ગેમ ઝોન હોય, પછી જ પગ મૂકવાનો। 2 પૈસાની આવક ઘણા બધા લોકોની જીવ લઈ શકે છે। 99 રૂપિયામાં કે લોકો ગયા ઓફરોમાં શું મળ્યું? તો ટિકિટ ખરીદતા પહેલા હું તમને બધાને વોર્ન કરું છું, કહું છું કે તમે માંગજો સામે જોજો કે આ લોકોએ પરમિશન લીધી છે કે નથી લીધી। ના લીધી હોય તો હરેક નાગરિક ફરિયાદ કરી શકે છે, અત્યારે જ પ્રશ્ન ઉઠાવવા જરૂરી નથી। આ કાંડ બને જ નહીં જો આપણે બધે સક્રિય થઈ જાય, સક્ષમ થઈ જાય તો આ કાંડ ક્યારેય નહીં બને। તો હવે તમારે બધાને વિચારવાનું છે કે આવી બધી જગ્યાએ જતા પહેલા, ટિકિટ લેતા પહેલા શું માંગવાનું? તમારે માંગવાનું છે, પછી ટિકિટ ખરીદવાની છે। અને બધા જ મીડિયા વાળાને કહું છું, જે પ્રશ્ન અત્યારે ઉઠાવો છો ને એ પ્રશ્ન બહુ વહેલા ઉઠાવો અને લોકોને જાગૃત કરો। કાંડ થઈ ગયા પછી આ બધું બોલીને મને થોડું અજીબ લાગે છે। તો હું દિલથી, ખૂબ જ દુઃખજન્ય વાત છે, એ તો જેના પરિવાર ઉપર વીતી હશે ને એને જ ખબર પડશે। લોકો 10-20 દિવસ સુધી યાદ રાખશે, પણ હવે જો આની અંદર સચ્ચી રીતના ન્યાય જોતો હોય ને તો આ લડતને ચાલુ રાખજો। જય માતાજી।